વેલકમ બેક. આગળ વાત કરીએ. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના માંજરોલ ગામના ખેડૂતોને કમોસમી વરસાદે રડાવી દીધા છે. નુકસાનની પરિસ્થિતિ સર્જાતા ખેતરોમાં નુકસાનીનો સર્વે થાય તે માટે અધિકારીઓ ન તો આવી રહ્યા છે, ત્યારે ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી અને તંત્રને જગાડવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું માંજરોલ ગામ છોટાઉદેપુર જિલ્લાનું છેલ્લું ગામ. આ ગામમાં ડાંગર, કપાસ અને ટામેટા, મરચાની ખેતી ખેડૂતો કરે છે. પરંતુ ખેતરોમાં ડાંગરના પાકમાં કમોસમી વરસાદને પગલે પાણી ભરાઈ જતા ડાંગરના છોડમાં ડાંગર ફરી ઉગી નીકળી છે અને મુશ્કેલી સર્જાઈ છે. તુવેરના વાવેતરમાં પણ 2-2 ફૂટ સુધીનું પાણી ભરાઈ જતા તમામ તુવેરનો પાક નષ્ટ થઈ ગયો છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે. ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાને પગલે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અમારા ગામમાં વર્ષો વર્ષથી ગયા વર્ષે તલમાં પણ નુકસાન થયું હતું. કુદરતી આફત વર્ષો વર્ષ આવે છે, પણ અમને કોઈ એનો લાભ મળેલ નથી. આ વર્ષે કમોસમી વરસાદના લીધે અમારા ગામમાં ડાંગર, તુવેર, મકાઈ, કપાસ જેવા પાકોમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. તો સરકારશ્રીને અમારું નિવેદન છે કે અમારા ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે. અમારે અહીંયા કપાસ, ડાંગર, તુવેર સદંતર પાક નિષ્ફળ ગયો છે. આજે ડાંગર ફરી પાછી આડી પડી ગઈ ને ઉગી ગઈ છે. આજે ખેતરામાં ફૂલ પાણી છે અને સર્વેની ટીમ આજે 5 દિવસ થઈ ગયા, હજુ અહીં કોઈ જોવા માટે આવ્યું નથી. તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે પહેલાં સર્વે કરવા આવે અને અમારું નુકસાન જોવે. અને મારી અપીલ એવી છે સરકારને કે દરેક પાકનું નુકસાન મળે. જ્યારે સરકાર દ્વારા સર્વે કરવાની જાહેરાત કરાતા ખેડૂતો અધિકારીઓ આવશે તેની રાહ જોઈને દરરોજ ઘરેથી ખેતર અને ખેતરેથી ઘરે આવે છે. પરંતુ સર્વેની ટીમો ન પહોંચતા રોષે ભરાયેલા ખેડૂતોએ તંત્રને જગાડવા માટે ખેતરોમાં ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાલુકા સેવા સદન ઉપર પહોંચી મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી. મારી 40 વીંગા જમીન છે. એમાં તુવેરનું, કપાસનું ને ડાંગરનું, સોયાબીનનું, મરચીનું બધું જુદું જુદું વાવેતર હતું. પણ સમગ્ર પાક નિષ્ફળ ગયેલો છે. 2-3 વખત ઓયની કરી છે, પણ બધો વરસાદમાં ખલાસ થઈ ગયો છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ જાતનું કોઈ માલ બચે એવો છે નહીં. તો હું જિલ્લાના કલેક્ટર સાહેબને, તાલુકાના મામલતદાર સાહેબને, ધારાસભ્યશ્રીને અને અમારા ગ્રામ સેવક શ્રીને અને તલાટીશ્રીને રજૂઆત કરું છું કે આવો અને સર્વે કરાવો. 5-5 દિવસ થઈ ગયા, અહીંયા કોઈ જોવા નહીં આવતું. હવે અમલપુર માંજરોલ છે. આજે કમોસમી વરસાદના કારણે આજે 5-6 દિવસથી કમોસમી વરસાદ પડે છે. એના કારણે આજે 2500 વીંગા અંદર તુવેરનું વાવેતર હતું. તુવેર હતી, કપાસ હતું, ડાંગર હતું. અત્યારે કોઈ જ પાક સલામત નથી, બધો પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે. એટલે સરકારને એ જ રજૂઆત છે કે દેવું માફ કરે, એ કોઈક સહાય આપે, ખેડૂતોને વળતર મળે, એ જ માગણી છે મારી. લોન હવે બધા ખેડૂતોએ લોન લીધેલી છે, ક્રોપ લોન છે, પછી દાગીના ગીરવે મૂકેલા છે. એમાં કંઈક રાહતો થવાની નથી, પણ દેવું માફ થાય એવી સરકારને અપીલ છે મારી. જ્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે ઉનાળામાં તલની ખેતી કરી તે વખતે પણ કમોસમી વરસાદ પડ્યો હતો, પરંતુ સર્વે થઈ ગયા બાદ પણ આજ દિવસ સુધી તેમને સહાય નથી મળી. કમોસમી વરસાદથી ખેડૂતોએ કરેલા તુવેરના પાકને પણ નુકસાન થયું છે. કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયેલા છે, જેથી વાવણી અને બિયારણનો ખર્ચ પણ માથે પડ્યો છે. હવે બિયારણ પણ બજારમાં ઉપલબ્ધ નથી અને બિયારણ પણ સરકાર સંખેડા તાલુકામાં વિતરણ કરાવે વહેલી તકે તેવી માંગ ખેડૂતોએ કરી છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ન્યૂઝ, છોટાઉદેપુર.